નમસ્તે મિત્રો, પીએમ શ્રી સ્કૂલ અંતર્ગતની આપણી ગુજરાતી, ગણિત અને પર્યાવરણની તાલીમમાં આજે હું આપની સમક્ષ પર્યાવરણ વિશે વાત કરવાનો છું. આપ સૌને ખબર છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ પછી સમગ્ર દેશમાં અને આપણા રાજ્યમાં પણ વિવિધ રીતે આપણી શીખવા અને શીખવવાની પદ્ધતિમાં બદલાવ આવ્યો છે. આપણે વિવિધ પેડાગોજીનો વર્ગખંડમાં ઉપયોગ કરી રહ્યા છીએ અને છેલ્લા 2-3 વર્ષથી પાઠ્યપુસ્તકો સહિતના આપણા શીખવાના જે સાહિત્ય છે એમાં પણ ઘણો બધો બદલાવ આવ્યો છે. અત્યારે હાલમાં ધોરણ 3, 4 અને 5નું જે પર્યાવરણનું પાઠ્યપુસ્તક છે એની પ્રસ્તાવના જો આપણે વાંચી હોય તો એ પ્રસ્તાવનામાં તમને સૌને ખબર છે કે એમાં 3 શબ્દોનો એક ઉલ્લેખ થયો છે. પહેલો શબ્દ છે અવલોકન, બીજો શબ્દ છે અનુભૂતિ અને ત્રીજો શબ્દ છે સંવેદના. આમ આપણે આ 3 શબ્દોના આધારિત રચાયેલા આ પર્યાવરણના વિષયની જ્યારે તાલીમ પીએમ શ્રી સ્કૂલ અંતર્ગત લઈ રહ્યા છે ત્યારે આપણી સવિશેષ જવાબદારી રહે છે. કારણ કે તાલુકાની અંદર 1 અથવા 2 સ્કૂલ પીએમ શ્રી પસંદ થઈ છે ત્યારે આપણે રોલ મોડલ તરીકે કામ કરી અને આપણી શાળાના અને આપણી આસપાસની બીજી શાળાઓના શિક્ષકોને આપણે પ્રેરણાદાયી એનઈપીનું જે ફંક્શન વાસ્તવમાં સાચા અર્થમાં એનું અમલીકરણ કરવા થઈ રહ્યું છે ત્યારે આપણે આ 3 શબ્દોને પહેલાં એક સાદી અને સરળ ભાષામાં સમજીએ. હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે અમદાવાદમાં એક હોસ્ટેલમાં અમારે રહેવાનું થયું. હોસ્ટેલમાં એવું થયું કે કેટલાક વિદ્યાર્થીઓ જે મેસ હતી એ મેસમાં ભોજન કરવા જતા હતા ત્યારે રોજ બંને ટાઈમે ત્યાં રોટલીનો બગાડ કરવો એવો એમનો નિયમ બની ગયો હતો. કોઈને કોઈ કારણસર લાલ રોટલી, લાંબી રોટલી, ગોળ રોટલી, જાડી રોટલી, કોઈને કોઈ રીતે ખાસી એવી રોટલીનો બગાડ કરતા હતા. મેસના જે માલિક હતા એ માલિકે અમારા એક સાહેબને આ વાતની ફરિયાદ કરી કે કેટલાક છોકરાઓ આ જે મેસમાં આપણે ત્યાં જમવા આવે છે એ જમવાના કારણે રોટલીનો ખૂબ બગાડ કરે છે. સરે અમને શીખવવાના અનેક માર્ગો હતા પણ એક બીજો જુદો માર્ગ પસંદ કર્યો. રોટલીનો બગાડ નહીં કરવો જોઈએ, રોટલીના બગાડના કેટલાક સૂત્રો લખીને આવું કરી શકાય કે અન્નનો બગાડ નહીં કરવો એ રસ્તો પસંદ નહીં કર્યો. એમણે એક જુદો રસ્તો પસંદ કર્યો. એમણે એવું કહ્યું કે આપણે અહીં હોસ્ટેલ રહીએ છીએ એની સામેના રોડ ઉપર સાયકલો મળે છે, તમારે સાયકલ ભાડે લેવાની છે અને આપણે અમદાવાદના એક પ્રતિષ્ઠિત રોડ ઉપર ત્યાં હોટલમાં આજે પ્રવાસે જવાનું છે. અમે બહુ ઉત્સાહમાં હતા. આ વાત કરું છું તમને 1987-88ની. એ વખતે પ્લાસ્ટિકની કોથળીનો પણ જમાનો નહોતો આવ્યો. સર જે છે એ અમારી સાથે સાયકલ લઈને પ્રવાસે આવ્યા. અમે અમદાવાદના એ રોડ ઉપર એટલે કે રિલીફ રોડ ઉપર અમે રાત્રે લગભગ 9:30 ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી જે હોટલ હતી એ હોટલના પાછળના ભાગમાં અમને સાયકલ પાર્કિંગ કરાવી અને સાહેબે પાછળનો ભાગ જોવા લઈ ગયા. અમે જોયું તો ત્યાં આગળ સાહેબે કશું જ નહીં કહ્યું કે બસ તમે અહીં જુઓ શું થઈ રહ્યું છે. તો ત્યાં આગળ કેટલાક ભાઈઓ અને બહેનો વાસણ સાફ કરી રહ્યા હતા. એટલે હોટલના જેટલા એઠવાડના જે વાસણ હતા એ ત્યાં આવી રહ્યા હતા. એટલે કેટલીય ડીશોમાં એ જે હોટલમાં જમવા આવેલા લોકોએ બગાડેલું હતું, હશે કે ભજીયા હશે, મોહનથાળ હશે, પૂરી હશે, શાક હશે, એ જમાનામાં લોકો સાફ કરી અને એ જે બાઉલ હતું એ બાઉલમાંથી પોતાના ઘર માટે ખાવાનું લઈ જતા હતા. સાહેબે અન્નનો બગાડ કરવો નહીં જોઈએ એવું એક પણ ભાષણ કે એક પણ પ્રવચન નહીં કર્યું અને અમને 3 શબ્દો પર્યાવરણના બહુ જ સારી રીતે સમજાયા. પહેલો શબ્દ હતો અવલોકન કરો. એટલે અમને સ્થળ ઉપર લઈ જઈ અને એમણે અમારી પાસે એક અવલોકન કરાવડાવ્યું જેના દ્વારા અમને ખબર પડી કે અન્નનો બગાડ થઈ રહ્યો છે. બીજી વસ્તુ હતી અનુભૂતિ. આવું નહીં કરવું જોઈએ એવી અમને અનુભૂતિ થઈ. અમને જાણવા મળ્યું કે કેટલાક લોકો પોતાના ઘરે ભોજન નથી મેળવી શકતા ત્યારે આવી હોટલ કે આવા વિસ્તારોમાંથી લોકોએ ફેંકી દીધેલું અનાજ પણ લઈ જાય છે. તો એની અનુભૂતિ અમને વ્યક્તિગત થઈ અને સંવેદના એ થઈ કે આજ દિન સુધી એ જેટલા વિદ્યાર્થીઓને આ શીખવા મળ્યું એમણે પોતાની થાળીમાં એક પણ દાડો બગાડ્યો નથી. પર્યાવરણ શિક્ષણ માટે મિત્રો આ કામ કરવાની આવશ્યકતા છે. આપણું જે પાઠ્યપુસ્તક છે પાઠ્યપુસ્તક જો ગુજરાતીની જેમ જ આપણે ભણાવી લઈશું તો શક્ય છે કે બાળકો ઘણા બધા શીખવાના એરિયામાંથી છૂટી જશે, એમને નવું શીખવા નહીં મળે. એટલે પર્યાવરણ જે છે એ આપણે આ ત્રિભુજ ઉપર અવલોકન, અનુભૂતિ અને સંવેદના
આ 3 ત્રિભુજ ઉપર શીખવવા માટે પ્રયાસરત રહીએ. NEPમાં પણ જે વાતો કરી છે એ વાતો વિશે હું આજે આપને PPTના માધ્યમથી તમારી સમક્ષ વાત કરવાનો છું. આપણે કેટલીક બાબતો જોતા જઈએ. આપ સૌને ખબર છે કે NCFમાં 2023 બન્યું, એમાં પર્યાવરણ અંગે કેટલીક મહત્ત્વની વાતો આપણી સામે કરવામાં આવી છે. એમાં પહેલી જે વાત કરી છે એમાં એવું લખ્યું છે કે પર્યાવરણ વિષય એ વિષય નથી. એટલે કે આપણે જેવી રીતે ગુજરાતીનો પાઠ ભણી લઈએ છીએ અને પહેલી લીટીથી શરૂ કરીએ અને છેલ્લી લીટી સુધી જતા રહીએ, એવું નથી. પરંતુ એ પ્રકૃતિ સાથે જોડાયેલી વાત છે. પ્રકૃતિનો મતલબ છે તમે તમારા વર્ગખંડની બહાર નીકળી અને વિદ્યાર્થીઓ સાથે કામ કરો છો. તમારી પાસે જે સ્થળ છે, શહેરવાળા એમ કહે છે કે ભાઈ અમારી પાસે નદી શાળાની બહાર નથી, અમારી પાસે કોઈ બગીચો નથી, અમારી પાસે કોઈ ખેતર નથી, પણ જે છે એ પ્રકૃતિ છે. એવી રીતે ગામડામાં તો ઘણા બધા એરિયા મળી રહે છે. ડુંગર હશે, કોઈને નદી મળી રહેશે, કોઈને સારો બગીચો મળતો હશે, ખેતર મળી રહેશે, કોઈ પાણીનો કોઈ સ્ત્રોત હશે સારો, એવું મળી રહેશે. કેટલાક પાલતુ પ્રાણીઓ હશે, કેટલાકને ત્યાં જંગલી પ્રાણીઓ પણ જોવા મળતા છે. આ બધાને ભેગું કરીએ ત્યારે એક પ્રકૃતિ બને છે. અને એ પ્રકૃતિનું માનવ જીવનને જે સંતુલિત કરવાની પ્રક્રિયા છે એની વાત એ પર્યાવરણમાં કરવી છે. એટલે NCFમાં આ વાતને વધારે રીતે ત્યાં મૂકવામાં આવી છે. એ આપણે સૌએ બધાએ યાદ રાખવાની આવશ્યકતા છે. બીજી વાત કરી છે પર્યાવરણનું શિક્ષણ લોકોને પર્યાવરણ અને તેની સાથે ભવિષ્યની ચિંતાઓના ઉકેલ માટે વર્તમાનમાં ચિંતન કરવા પ્રેરે છે. આપણને સૌને ખબર છે કે ગ્લોબલ વોર્મિંગની વાત આપણે સાંભળતા ગયા છીએ. રોજ માવઠાના સમાચાર આપણે સાંભળતા ગયા છીએ. પર્યાવરણના જે મૂળભૂત સ્ત્રોત છે એ સ્ત્રોતો ખલાસ થઈ રહ્યા છે અને એની સામે મોંઘવારી એક પ્રકારની વધી રહી છે અમુક વસ્તુઓની. તો એ જે સમસ્યાઓ છે એ ભવિષ્યની સમસ્યાઓ ઉકેલવા માટે અત્યારથી જ આપણા વિદ્યાર્થીઓને આપણે એવી રીતે તૈયાર કરીએ જેનાથી એમને જે ભવિષ્યમાં પડકારો ઝીલવાના છે એનાથી એ બચી શકે. એટલે એ વાતને પણ આપણે ખૂબ ધ્યાનથી જોઈએ, એની પણ વાત NCFમાં કરવામાં આવી છે, જે આપણે પર્યાવરણ શીખવનાર શિક્ષક તરીકે જાણવી ખૂબ જરૂરિયાત છે. ત્રીજી જે મહત્ત્વની વાત છે કે અનુભવજન્ય જે બાબતો છે એના દ્વારા પ્રકૃતિના તત્વો સાથે આપણે તાદાત્મ્ય સાધવાનું છે. એટલે આપણે એની સાથે જીવતા શીખવાનું છે. એ એમનું જીવન છે, વનસ્પતિનું જીવન છે કે પ્રાણીઓનું જીવન છે, આપણી સગવડતા માટે એમને ન નુકસાન પહોંચાડીએ, એમની સગવડતા સાચવીએ અને આપણે એમની સાથે ભળી જઈએ, એવી રીતે આપણે સુરક્ષિત ભવિષ્ય ઊભું કરીએ એ અત્યંત જરૂરી છે. એટલે પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ આપણી પહેલી નૈતિક ફરજ બની જવાની છે. જો પ્રકૃતિ જ નહીં રહે, આપણી આસપાસનું પર્યાવરણ નહીં બચે તો આપણું જીવન જોખમી બની જવાનું છે. એટલે કેટલાક દેશોમાં હવે મોટા મોટા શહેરોમાં પાણી નથી એવું એ દેશોની રાજધાનીઓ કહેવા માંડી છે કે અમારા દેશમાં આ શહેરની અંદર હવે પીવાનું પાણી વાપરવા યોગ્ય નથી અથવા તો હવે મળવા પાત્ર નથી. એટલે તમારે અહીં નોકરી કરવી કે નહીં એ તમારે નક્કી કરવાનું. એટલે સરકારો પણ હવે એમાંથી છૂટી ગઈ છે કારણ કે એમની પાસે કોઈ રસ્તા નથી બચ્યા. તો આ રસ્તા આવનારા 5, 25, 50 વર્ષ પછી આપણી પાસે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમને મુશ્કેલી ના પડે એટલા માટે એમને અત્યારથી જ આપણે તૈયાર કરીએ એ અત્યંત જરૂરી છે. NCFમાં જે બીજી મહત્ત્વની વાત કરી છે એ બીજી મહત્ત્વની વાત એ છે કે 5 થી 18 વર્ષના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આપણે પર્યાવરણ શિક્ષણ જે છે એ સર્વાંગીણ વિકાસનો ભાગ છે. માત્ર માર્ક લેવા માટે શીખવાનો વિષય નથી, અથવા તો જે પ્રકરણો છે એ પ્રકરણના પ્રશ્નોના જવાબ પૂરા થઈ જાય એટલે એ પ્રકરણ પૂરું થઈ ગયું એવું નથી. પરંતુ પર્યાવરણ એ જીવાતા જીવન સાથે ભણાવાતો અને શીખવાતો વિષય છે. એટલે આપણે સૌએ આ બાબત ઉપર પણ ખૂબ ધ્યાન આપવાની આવશ્યકતા છે. એના જે હેતુઓ છે, એની અનિવાર્યતા છે અને શિક્ષણની પ્રક્રિયા અને એનું આયોજન એના વિશે પણ NCFમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હું આશા રાખું છું કે આપ NCFનું આ ચેપ્ટર જરા વિસ્તૃત રીતે પોતે વાંચી લેજો. તમે વાંચશો તો તમને ધ્યાને આવશે કે જે નક્કી કરેલા હેતુઓ છે એ હેતુ આધારિત આપણા પાઠનું આયોજન અથવા આપણે શીખવાની જે પ્રક્રિયા છે એના આયોજનમાં આપણે કેટલો બદલાવ કરવો જરૂરી છે એ તમને ધ્યાને આવશે. કેટલાક મિત્રો સાથે ચર્ચા કરતાં ધ્યાનમાં છે કે એમણે પોતાનું કામ હવે NCFના કોન્ટેક્સમાં બદલવાનું શરૂ કર્યું છે. એ અત્યંત આપણા માટે આનંદની વાત છે. સવિશેષ PM-શ્રી સ્કૂલમાં આવું શરૂ થશે તો આસપાસની જે બાકીની જે શાળાઓ છે એના માટે આપણે પ્રેરણારૂપ કામ કરતા હોઈશું. દોસ્તો, પર્યાવરણના જે મહત્ત્વના બિંદુઓ છે એમાં પહેલું છે જાગૃતિ. એટલે અવેરનેસ આપણે ફેલાવવી પડશે આપણી આસપાસ, આપણા વિદ્યાર્થીઓમાં,
વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં, આપણે પોતે ગામમાં અને આપણા વિસ્તારમાં. એટલે આ જાગૃતિના જેટલા કાર્યક્રમો છે એ કાર્યક્રમોની તકો આપણે શોધીએ. માત્ર 5મી જૂને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી દઈએ એનાથી ચાલશે નહીં. એક વાવેલો એક નાનકડો છોડ ભવિષ્યમાં વૃક્ષ બને એ સુધીની પ્રક્રિયાની જાગૃતિ ફેલાય. પ્લાસ્ટિક નથી જ વાપરવાનું તો નથી જ વાપરવાનું એનું એક કલ્ચર બનતું જાય. પાણીનો વપરાશ કેવી રીતે કરવો, શુદ્ધ પાણી આપણે બચાવવા માટે શું કરી શકીશું, આપણી આસપાસના પ્રાણીઓને બચાવવા માટે શું કરી શકીશું, એના માટેના જેટલા જાગૃતિના કાર્યક્રમો છે એ જાગૃતિના કાર્યક્રમો આપણે આપણા એકમના શિક્ષણ દરમિયાન ખાસ કરવાના થશે અને એ આપણી પોતાની સૌની શીખવનારની જવાબદારી છે. બીજું છે એનું સાચું જ્ઞાન આપવું. કેટલીક વાર વિદ્યાર્થીઓને એ વિશેની ખબર નથી હોતી, એટલે એક જે જ્ઞાન આપવાની વાત છે અથવા તો માહિતીની વાત છે એ માહિતી આપણે વિદ્યાર્થીઓને સારી રીતે પહોંચાડીએ એ પણ અત્યંત જરૂરી છે. એના પછી જે વાત છે મહત્ત્વની એ વલણ બની જવું જોઈએ. તમે વર્ગમાં બેઠા છો અને શાળાની અંદર રિસેસ પડે છે તો એક વલણ બની જવું જોઈએ કે શિક્ષક અને વિદ્યાર્થીઓ જ્યારે વર્ગ છોડે છે ત્યારે આપોઆપ દરેક જણ પંખા ચાલુ હશે તો અને ટ્યુબલાઇટ વગેરે ચાલુ હશે તો એ પણ બંધ કરી દેશે. આ કલ્ચર બની જવું જોઈએ. વર્ગમાં વિદ્યાર્થીઓ બહાર છે અને 4 પંખા ચાલતા જાય છે તો એ વિદ્યાર્થી પોતાના ભવિષ્યના પર્યાવરણ માટે એને જે સમસ્યા આવવાની છે એના માટે જ એ મુશ્કેલીજનક કામ કરી રહ્યો છે. જો રોજે રોજની પ્રક્રિયાઓથી વિદ્યાર્થીઓને આવું આપણે શીખવતા જઈશું તો આ વલણ કેળવાઈ જશે. શું શાળામાં એવું થઈ શકે કે મહેમાન જે આવી રહ્યા છે એમને આખો ગ્લાસ પાણીનો ન ભરી આપીએ, આપણે અડધા ગ્લાસથી જ એમનું સ્વાગત કરીએ, એમને જરૂરિયાત હોય તો અમને ફરીવાર અડધો ગ્લાસ બીજી વખત આપીએ? આવું વલણ એ શાળાનું કલ્ચર બનવું જોઈએ, જેનાથી વિદ્યાર્થી પોતાના ઘરે જઈને પણ આ આગ્રહ કરશે અને આવનારા વર્ષોમાં આ પ્રકારના જે વલણો છે એના કારણે સમાજ જીવનમાં પર્યાવરણ સંદર્ભે એક મોટો બદલાવ આપણે જોઈ શકીશું. એટલે નાના કામ કરતાં વિદ્યાર્થીઓનું વલણ બદલવા માટે પર્યાવરણ સંદર્ભમાં આપણે કામ કરવાની આવશ્યકતા છે. દોસ્તો, વિદ્યાર્થીઓમાં આપણી કેટલીક સ્કિલ પણ વિકસાવવી પડશે. એટલે પર્યાવરણની સમસ્યાઓને ઉકેલવા માટે આપણે વિદ્યાર્થીઓને એવી રીતે તૈયાર કરવાના છે જેનાથી એમની સમસ્યાઓ જે છે, એમના પ્રશ્નો જે છે એનો ઉકેલ કરવા માટે એમને મદદરૂપ થાય. બીજી વસ્તુ છે એમની ભાગીદારી. પર્યાવરણ સંરક્ષણ માટે અને સંરક્ષણ માટે એ સક્રિય રીતે ભાગ લે. એવું ના થાય કે આ કામ તો શાળાના 8મા ધોરણના વિદ્યાર્થીઓ વૃક્ષો વાવી દીધા છે અને એ લોકો ઉછેરશે, હું અત્યારે તો અમે તો હજી 3જા 4થા 5મામાં છીએ, એ પછીથી કામ કરશે, એવું નહીં. પરંતુ કોઈ પણ કામ પર્યાવરણના સંદર્ભે થઈ જાય છે તો વિદ્યાર્થી પોતે એમાં ઇન્વોલ્વ થાય, વિદ્યાર્થી પોતે એમાં સક્રિય રીતે ભાગીદારી લે, એ અત્યંત જરૂરી છે. અને આ ભાગીદારી એ તો જ લેશે જો શિક્ષક પોતે પણ એમાં ભાગીદારી લેતા હશે. એટલે PM શ્રી સ્કૂલમાં જે પર્યાવરણ સંદર્ભે વધારાના કામ આપણે કરવાના છે અથવા તો વધારાની પ્રવૃત્તિઓ કરવાના છે એમાં આપણે 3જા 4થા અને 5મા ધોરણના વિદ્યાર્થીઓને પણ આપણે પ્રવૃત્તિમાં સામેલ કરીએ, એમને જાગૃતિ કરીએ અને એમનું ધીમે ધીમે વલણ બદલાય તો સરવાળે આવનારા વર્ષોમાં જે પર્યાવરણ સંદર્ભી પ્રશ્નો ઊભા થવાના છે એમાં એ પોતે મદદરૂપ થશે અને પોતે ટકી રહેશે. ખાસ તો એમને પોતાને ટકવા માટે એક આધાર મળી રહેશે, એ અત્યંત જરૂરી છે. દોસ્તો, પર્યાવરણ શિક્ષણની અનિવાર્યતા કેમ છે? આ વિષય આમ જોઈએ તો જીવાતા જીવન સાથે તો ગુજરાતી, ગણિત અને વધારામાં અંગ્રેજી આટલા વિષયો આપણને એમ લાગે છે કે આપણને મહત્ત્વના છે. પરંતુ ધોરણ 3માં હું વન પરિપાઠ શું કરવા ભણું, અથવા તો પાણી વિશેનો પાઠ હું શું કરવા ભણું, અથવા તો કોઈ ચેકડેમ વિશેનો પાઠ હું શું કરવા ભણું? મારે તો ચેકડેમ કોઈ દિવસ બનાવવાનો નથી, મારે તો કોઈ પ્લાસ્ટિક વિશેનો પાઠ ભણવાનો નથી, અથવા તો મારા જીવનમાં એ ક્ષેત્રમાં મારે જવાનું નથી. પરંતુ સભાન નાગરિકનું નિર્માણ થવું એ અત્યંત જરૂરી છે. એટલે આપણે ભવિષ્ય માટે એવા નાગરિકો તૈયાર કરવાના છે કે જે આખા દેશનું અને આખા વિશ્વનું પર્યાવરણની ચિંતા કરે. એટલે પોતાના ઘર આગળ એક નળ ચાલુ છે અને વિદ્યાર્થી ચૂપચાપ એ પાણી ઢોળાતું જાય છે અને કશું કરતો નથી, એવું ચાલશે નહીં. પરંતુ પર્યાવરણના શિક્ષણ દ્વારા શિક્ષકે પોતે કરેલી જે પ્રવૃત્તિ છે એના આધારે જો વિદ્યાર્થી સભાન નાગરિક બનવા તરફ આગળ વધી રહ્યો હશે તો શક્ય છે કે એને તરત ખબર પડશે કે ના, મારી શાળામાં જે મને શિક્ષકે શીખવાડ્યું છે કે પાણીનો નળ મારે તરત બંધ કરી દેવું, તો એ પોતાના ઘરે પણ બંધ કરશે. વર્ગમાં જે 25-30 બાળકો
આ બરાબર જાગૃત નાગરિક તરીકે શીખી રહ્યા છે, તો ભવિષ્યમાં ગામના 25-30 ઘરે જે પાણીનો વ્યય થાય છે, અથવા તો પ્લાસ્ટિકનું પ્રદૂષણ થાય છે, અથવા તો હવાનું પ્રદૂષણ થાય છે, અથવા તો ધ્વનિનું પ્રદૂષણ થાય છે, આ પ્રકારના પ્રદૂષણોમાંથી એ ગામને બચાવી શકશે, એ પોતે પણ બચશે. એટલે સભાન નાગરિક બનવા એ અત્યંત જરૂરી છે, અને એનું કામ અત્યારથી આપણે ધોરણ 3, 4, 5થી કરવું જરૂરી છે. એટલા માટે પણ પર્યાવરણ શિક્ષણની આવશ્યકતા છે. બીજું છે સંપત્તિનું રક્ષણ. આપણી આસપાસ પર્યાવરણમાં જળ, જમીન, હવા, ખનિજો, વનો અને પ્રાણીઓના રક્ષણની જે જવાબદારી છે, એ જવાબદારી આપણે એક જવાબદાર નાગરિક તરીકે ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. એટલે આજે સોનાનો ભાવ આટલા સુધી પહોંચી ગયો, ચાંદીનો ભાવ આટલો બધો વધી ગયો, તો કારણ એ થયું છે કે પર્યાવરણના જે મહત્ત્વના બિંદુઓ છે, એ પર્યાવરણની જે કુદરતી સંપત્તિઓ છે, એનું એટલું બધું દોહન થઈ રહ્યું છે કે એ દોહન વધતા એની મોંઘવારી વધી રહી છે. એટલે હું જ્યારે નાનો હતો ત્યારે મારે લાકડાની લાટી હતી. મને યાદ છે જ્યારે હું ગણિત શીખ્યો હતો 3-4 ધોરણમાં અને મને ગણતા આવડતું હતું, ત્યારે લાકડાના ઘનફૂટનો ભાવ લગભગ 35 રૂપિયા હતો. સાગનો ભાવ હું વાત કરું છું. આજે એ જ ભાવ 3,500 રૂપિયા છે. એટલે તમે સમજી શકો છો કે મારી 30 કે 40, 45 વર્ષની વધારાની ઉંમરમાં આટલો બધો ભાવમાં બદલાવ થયો છે. કેમ બદલાવ થયો? કારણ કે એનો વપરાશ વધ્યો. જેમ જેમ વસ્તુનો વપરાશ વધે છે, એમ એના ભાવ વધતા જાય છે. આ સમસ્યા આપણા વિદ્યાર્થીઓને પણ નડવાની છે. એટલે આપણીને કુદરત દ્વારા જે મળેલી સંપત્તિ છે, એ સંપત્તિનું આપણે રક્ષણ કરવું જરૂરી છે, અને એને જાળવવી અત્યંત આવશ્યકતા છે. આ વાત આપણા વિદ્યાર્થીઓને પર્યાવરણના પાઠ ભણાવતા આપણે કરવી જરૂરી છે. આગળની જે વાત છે મહત્ત્વના બિંદુ તરીકે, તો સ્વાસ્થ્ય સુધારણા માટે છે. એટલે આપણી પોતાની પ્રવૃત્તિઓથી આસપાસનું જે પર્યાવરણ બગડી રહ્યું છે, એ બગડી રહેલું પર્યાવરણ આપણા જ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થઈ રહ્યું છે. એટલે અનેક પ્રકારના નવા રોગો આપણી સામે આવી રહ્યા છે. આ દરેક રોગોનું કારણ પર્યાવરણનો જે બગાડ છે, અથવા તો પર્યાવરણમાં જે અનબેલેન્સ થઈ રહ્યું છે, પર્યાવરણમાં જે કંઈ અસંતુલન થઈ રહી છે, એ અસંતુલનના કારણે મુશ્કેલીઓ થઈ છે, અને મુશ્કેલીઓના કારણે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આ રોગોથી બચવા માટે સ્વાસ્થ્ય સુધારણા પણ પર્યાવરણ શિક્ષણ માટે અત્યંત જરૂરી છે. એટલે સ્વાસ્થ્ય સુધારણાની જો વાત કરવી હશે, તો પર્યાવરણમાં એવા જેટલા એકમો છે, એમાં વિદ્યાર્થીઓને આપણે ખાસ ધ્યાન રાખીને વાત કરીએ કે તમે આવું કરો છો, એટલા માટે તમારા સ્વાસ્થ્ય પર આવી અસર થઈ રહી છે. એની પણ જાગૃતતા આપણે કરવી જોઈએ. ટકાઉ ભવિષ્ય એટલે ભાવિ પેઢી માટે સ્વસ્થ અને સંતુલિત પર્યાવરણ સુનિશ્ચિત કરવામાં આપણે એમને અત્યારથી શિક્ષણ આપીશું, તો એ ભવિષ્યમાં એ પોતે પર્યાવરણને મદદ કરશે. એટલે ટકાઉ ભવિષ્ય માટે પણ આપણું આ પર્યાવરણનું શિક્ષણ અત્યંત આવશ્યકતા છે. દોસ્તો, એનઈપીમાં અસરકારક શિક્ષણ પ્રક્રિયા માટે સૂચવાયેલી જે બાબતો છે, એમાં પહેલી બાબત છે ઇનોવેટિવ પેડાગોજી. જે તમે શિક્ષક આવૃત્તિની તાલીમ લીધી ત્યારે પણ આની વાત કરવામાં આવી હતી, જેમાં અનુભવજન્ય શિક્ષણ. પર્યાવરણ જે છે એ આપણે ફરીને કહીએ છીએ કે એ માત્ર વર્ગખંડનો વિષય નથી, એમાં ખૂબ જ એક્સપોઝરની જરૂર છે. એટલે વિદ્યાર્થીઓને અનેક અનુભવો તમારે વર્ગની બહાર જઈને આપવા પડશે. બીજો એક મહત્ત્વનો વસ્તુ છે પ્રોજેક્ટ આધારિત શિક્ષણ. એટલે તૈયાર ચાર્ટ ઉપરથી નાના ટુકડા કરી અને કોઈ કાગળ ઉપર ચોંટાડી દેવા, આવો પ્રોજેક્ટ નહીં, પરંતુ પ્રોજેક્ટને પ્રકલ્પમાં રૂપાંતરિત કરી વિદ્યાર્થીઓ જાતે શોધે, એના પ્રશ્નોના જવાબ મેળવે, કોઈ વ્યક્તિઓને મળે, માહિતી શોધે, ક્યાંક એમના માટે એમને કસરત કરવી પડે, આવા એરિયા પણ આપણે ઇનોવેટિવ પેડાગોજીમાં સમાવેશ કરેલા છે. બીજી વસ્તુ છે રમકડા આધારિત અને રમત આધારિત શિક્ષણ, શોધખોળ આધારિત શિક્ષણ. એટલે પર્યાવરણમાં આ જે ઇનોવેટિવ પેડાગોજી છે એ અત્યંત ઉપકારક છે. બીજી વસ્તુ છે વિષયો સાથે અનુબંધ. હમણાં જ હું તમને એક એકમ વનપરીનો ડેમો બતાવવાનો છું, તો તમને એમાં ધ્યાનમાં આવશે કે જુદા જુદા વિષયો સાથેનું અનુબંધ કેવી રીતે થઈ શકે છે. એટલે વનપરી એ પાઠ છે પર્યાવરણનો, અને પાંદડા અને વૃક્ષો આધારિત એ એકમનું એક નાનકડી થીમ છે. પરંતુ એમાં ચિત્રકામ તમે જોડી શકો છો, એમાં તમે ગણિત જોડી શકો છો, એમાં તમે બીજો કોઈ વિષય જોડી શકો છો. તો આ બધા વિષયોને સાથે જોડવા, એટલે પર્યાવરણનો શિક્ષક એ માત્ર પર્યાવરણનો શિક્ષક ન રહેતા વિષયના વાડા તોડી અને બીજા વિષય સાથે એ જોડાણ કરી લે, એ અત્યંત આવશ્યકતા છે. એટલે આવી ટેવો આપણે પાડવી પડશે.
એટલે જ્યારે પણ તમે તમારા એકમની રચના કરો છો, જ્યારે પણ તમે તમારા પાઠનું આયોજન કરો છો, ત્યારે તમે એકવાર પાઠ વાંચી લો. વાંચ્યા પછી તમને ધ્યાનમાં આવશે કે તમારે વિષયના વાડા કેવી રીતે તોડવાના છે. હમણાં જ ધોરણ 8માં એક એકમ હું શીખવતો હતો. એમાં અંગ્રેજીમાં બુર્જ ખલીફાની લંબાઈની વાત હતી કે બુર્જ ખલીફા લગભગ આટલા મીટર ઊંચો છે. હવે વિદ્યાર્થીઓ જે છે એમને બુર્જ ખલીફા જોવા માટે આપણે દુબઈ તો લઈ જવા એમ છે નહીં. તો એમને એવું કહ્યું કે તમે જ્યાં બેઠા છો ત્યાં આગળ જે ટાઇલ્સ છે એ ટાઇલ્સનું માપ તમે માપો. એટલે મેં એમને માપપટ્ટી લેવા માટે કહ્યું. દરેક જણે પોતાની પાસેની જે મોટી ફૂટપટ્ટી છે એ લીધી. એ ફૂટપટ્ટીથી એમણે એક ટાઇલ્સની જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ શોધ્યું. તો દરેકને ખબર પડી કે 2 ફૂટ બાય 2 ફૂટ પરની જે ટાઇલ્સ છે એ ટાઇલ્સ એ 4 ચોરસ ફૂટ છે. એ 4 ચોરસ ફૂટ હોય તો બુર્જ ખલીફા જે છે એ આટલા ચોરસ ફૂટ છે. તો બુર્જ ખલીફાની લંબાઈ અને પહોળાઈનો જે પાયો છે એ કેટલો હશે એ એમના ધ્યાન ઉપર આવ્યું. હવે અંગ્રેજીની અંદર એમને ડિગ્રી શીખવવા માટે આ પાઠ મૂકવામાં આવ્યો છે, પરંતુ મોકો મેં એ લીધો કે એને ગણિતની સાથે મેં જોડી દીધું. તો અંગ્રેજી અને ગણિતના જોડાણ દ્વારા વિદ્યાર્થીઓને વાસ્તવિક રીતે 2 વિષયનું જોડાણ શીખવા મળ્યું. આવા મોકા પર્યાવરણમાં પણ દોસ્તો અનેક જગ્યાએ પડ્યા છે. એટલે તમે આવા મોકા પણ લઈ અને વિષય સાથે એમને અનુબંધ આપજો. આગળની વાત છે દોસ્તો IKSની, એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. આપણી પાસે ભારતીય પરંપરામાં અનેક ગણું જ્ઞાન અને પ્રણાલી પડેલી છે. એટલે આ જ્ઞાન પ્રણાલીનું આપણે વિષય સાથે જોડાણ કરવું જરૂરિયાત છે. તમને સૌને ખબર છે કે પર્યાવરણના ભાગરૂપે બહેનો પર્યાવરણના વિષયને સમજે છે કે નહીં એ મને ખબર નથી, પરંતુ એ પોતે એક વ્રત કરે છે અને વડલાની આસપાસ ગોળ ગોળ એક દોરો વીંટે છે. આ જે વ્રતનું નામ છે વટ સાવિત્રી. હવે આ વટ સાવિત્રીનું વ્રત છે એ વ્રતમાં એક વૃક્ષની આજુબાજુ ગોળ ગોળ ફરવું અને લોટો પાણી એને એ વડલાને ચડાવતા જવું. હવે વિદ્યાર્થીઓને તમે એક ટાસ્ક આપો કે આ બહેનો આવું શા માટે કરે છે, અને આ વિશે જે જાણે છે એમને પૂછવા માટે મોકલો કે આવું શા માટે કરે છે. અંતે તમે જોડાણ કરશો તો તમને ધ્યાનમાં આવશે કે વટ સાવિત્રીનું જે વ્રત છે એ વ્રત લગભગ જેઠ મહિનામાં હોય છે. ભયંકર ઉનાળો હોય છે. વડલાના જે પાણીની જરૂરિયાત હોય છે એના કરતાં એને પાણી ખૂબ ઓછું થઈ ગયું હોય છે, કારણ કે એકદમ ચોમાસાની સિઝનની બિલકુલ નજીકમાં એ વ્રત આવતું હોય છે. આવા સમયે ગામની 50-100 બહેનો એ વડલાને એક લોટો પાણી રેડતા જાય અને પેલા વડલાની આજુબાજુ દોરો વીંટતા જાય. તો અંતે તો એ વડલાને પાણી મળે છે. એ વડલો લીલો થાય છે તો એ વડલા ઉપરના જે પક્ષીઓ બેસે છે એમને પણ શીતળતા મળી રહે છે. હવે તમે વિચાર કરો, એક ભારતીય જ્ઞાન પ્રણાલી સાથે જોડાયેલો એક ઉત્સવ અથવા તો એક કાર્યક્રમ આપણા પર્યાવરણના માટે કેટલો મોટો સંદેશ આપે છે. હોળીનો તહેવાર એક તહેવાર છે, પરંતુ હોળી સાથે પાનખર ઋતુ જોડાયેલી છે. તો ગામના બધા જ લોકો પોતાના ફળિયાની આસપાસ, પોતાના ઘરની આસપાસના પાંદડા સાફ કરી લે, ગામના કોઈ એક જગ્યાએ ઢગલો ભેગો કરે, એનેથી જ હોળીનું એને સળગાવે અને હોળી કરે. તો અનેક પ્રકારના પાંદડા સળગે. આપોઆપ જે જીવજંતુ છે અથવા તો અનેક પ્રકારના રોગ જે હવામાં ફેલાયેલા છે એનું નાશ થઈ જાય એ ધુમાડા દ્વારા. તો કેવડો મોટો તાર્કિક સંદેશ આ તહેવારો દ્વારા અપાયો છે. આવું કેટલું એ આપણી પાસે ભારતીય જ્ઞાન પ્રણાલીનું જ્ઞાન અથવા તો નોલેજ પડેલું છે. આપણે આવી તકો આપણા પાઠમાં શોધીએ કે આનો સાચું આ વ્રત અથવા તો તહેવાર અથવા તો આ કાર્યક્રમનું સાચો તર્ક કયો છે. એ તર્ક આપણે વિદ્યાર્થીઓને કહેતા જઈશું તો મને લાગે છે કે પર્યાવરણ શિક્ષણમાં આપણે આવી બધી બાબતો ભારતીય જ્ઞાન પ્રણાલીને જોડી શકીશું. બીજા પણ દોસ્તો 4-5 મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તમે જોશો તો પહેલો મુદ્દો છે સમાવેશનનો. શિક્ષણમાં અનેક પ્રકારના ડિસેબિલિટીવાળા બાળકો પણ આવશે. તો આ બાળકોની સાથે પણ આપણે પર્યાવરણ શિક્ષણ કરવાનું થાય તો આપણે સમાવેશનની પણ વાત કરવાની છે. એટલે એવા એકમો 3જા, 4થા, 5મામાં તમારી સાથે આપ્યા છે. તમને ખબર છે કે બ્રેઇલ લિપિ શીખવા માટે આપણા પર્યાવરણના એક એકમમાં નોંધ કરવામાં આવી છે. તો બ્રેઇલ લિપિ દ્વારા પણ પ્રજ્ઞાચક્ષુ બાળકોને આપણે કેવી રીતે મદદ કરી શકીએ, એ જે આખો જે પાઠ છે તમને ધ્યાનમાં છે કે વિવિધ પ્રકારની ડિસેબિલિટીવાળા બાળકોને આપણી શાળાના બાળકો કેવી રીતે મદદરૂપ થઈ શકે, તો એ આપણે શીખવી શકીશું. બીજી એક મહત્ત્વની વાત જે પર્યાવરણ શિક્ષણ કરતાં NCERTમાં કરવામાં આવી છે, એમાં એવું કહ્યું છે કે ICTનો શિક્ષણમાં વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ. હવે
અત્યારે હું તમને મારો જ એક વિડીયો વનપરીનો તમને બતાવવાનો છું. આ વિડીયોનો સોર્સ તમને યુટ્યુબ પરથી મળી જશે. તો તમે જ્યારે શીખવતા હોય ત્યારે એ જ પાઠ જો વિડીયોથી બતાવી દેશો તો જે મોટું નુકસાન કરવાના છો એ નુકસાન એ છે કે વિદ્યાર્થીઓને પોતાની આસપાસ રહેલા જે પર્ણો છે એ પર્ણો પોતાની જાતે લઈ અને એનું અવલોકન કરવું, એ પર્ણનો પ્રકાર કેવો છે એ શીખવાની તક જતી રહેશે. એટલે આઈસીટીનો એક ઉપયોગ તમે આવો કરી લેશો તો વિદ્યાર્થીઓના હાથમાંથી પર્યાવરણ શીખવાની તક જતી રહેશે. એટલે મહત્ત્વની વાત એ છે કે જ્યાં જ્યાં વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે જાતે શીખવી શકાય એવી તકો છે ત્યાં તમે ચોક્કસપણે વર્ગની બહાર કે વર્ગની અંદર એમને તક આપી અને શીખવાડો. જ્યાં તમે નથી પહોંચી શકતા ત્યાં તમે આઈસીટીનો ઉપયોગ કરો. દાખલા તરીકે તમારે સુનામીની વાત કરવાની થાય તો શક્ય છે કે સુનામી તમે નહીં બતાવી શકો, જ્વાળામુખીની વાત કરો તો તમે નહીં બતાવી શકો. તો એવા સમયે એવા વિડીયો અથવા તો એવી વસ્તુઓ તમે બતાવી અને વર્ગમાં આઈસીટીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકો. આ વાત પણ આપણા સૌના માટે અત્યંત મહત્ત્વની છે. બીજી વસ્તુ છે 21મી સદીના કૌશલ્યોનો વિદ્યાર્થીઓમાં વિકાસ કરો. એટલે હવે એઆઈનો જમાનો આવ્યો છે તો એઆઈના જમાના દ્વારા આપણું પર્યાવરણ શિક્ષણ આપણે વધારે કેવી રીતે બહેતર બનાવી શકીએ એવા પ્રકારના કામ પણ આપણે વિદ્યાર્થીને શીખવવાના છે. એટલે 21મી સદીના જેટલા કૌશલ્યો છે શીખવા માટેના એને વિદ્યાર્થીને આઈસીટી તો આવડવું જોઈશે, મોબાઈલનો ઉપયોગ આવડવો જોઈશે, એઆઈનો ઉપયોગ આવડવો જોઈશે, આસપાસની કેટલીક લાઈફ સ્કિલના કૌશલ્યો છે એ પણ આવડવા જોઈશે. એ બધા પ્રકારના કૌશલ્યો વિદ્યાર્થીઓ શીખતો જાય એવી તકો આપણા પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં પડેલી છે. આપણે ત્યાંથી શોધી અને એ તકોના આધારે વિદ્યાર્થીઓના આ કૌશલ્યોનો વિકાસ કરવો એ અત્યંત આપણી પોતાની જવાબદારી છે. ત્રીજી જે મહત્ત્વની વાત છે, આપ સૌને ખબર છે કે આપણી શાળાઓમાં 10 બેગલેસ ડે અંતર્ગત ઘણા બધા દિવસો કામ ચાલ્યું છે અને શનિવારના દિવસે આપણે આ કામ કરાવીએ છીએ. તો અંતે આપણે કરવા શું માગીએ છીએ? તો અંતે એ કરવા માગીએ છીએ કે પર્યાવરણના જે વિષયો છે એમાં કેટલીક પડી રહેલી વ્યાવસાયિક તકો છે એ તકોનું પણ વિદ્યાર્થીઓને શિક્ષણ મળે. એટલે એવી બાબત ઉપર પણ આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આવું એનસીએફ અને એનઈપીમાં ઉલ્લેખ કરેલો છે. એટલે આપણે એને પણ ધ્યાને રાખીએ. ત્રીજી જે છેલ્લી મહત્ત્વની વાત છે એ 360 ડિગ્રી મૂલ્યાંકનની વાત છે. એટલે આપણે જ્યારે વિષયની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે પર્યાવરણ શિક્ષણ છે એ ભાષાની જેમ પહેલા શબ્દથી લઈને પાઠ પૂરો થાય અને છેલ્લા શબ્દ સુધી વાંચી લેવાનો મુદ્દો નથી. આપણે બધાએ એના માટે વર્ગની બહાર જવું પડશે, આઈસીટીનો ઉપયોગ કરવો પડશે, કેટલાક પ્રોજેક્ટ કરવા પડશે, આ બધું કરવું પડશે ત્યારે એ એકમ પૂરો થશે. આ વાત એકમ શીખવવા માટે પણ એટલી જ મહત્ત્વની છે. તો એટલી જ વાત એ પણ મહત્ત્વની છે કે આપણે એનું જ્યારે મૂલ્યાંકન કરીએ ત્યારે પણ આ વાત સતત યાદ રાખીએ. કારણ કે મૂલ્યાંકન પણ પાઠની વચ્ચે આવેલી જે લીટીઓ છે એના જવાબ પુરાવી દેવા એ મૂલ્યાંકન નથી. તો મૂલ્યાંકન માટેના પણ આપણે રસ્તા હવે બદલવાની આવશ્યકતા છે. એટલે સતત જે વાત આપણી સામે રજૂઆત થઈ છે એ છે 360 ડિગ્રી મૂલ્યાંકન કરવું. એટલે માત્ર લેખિત મૂલ્યાંકન ન કરવું, માત્ર મૌખિક મૂલ્યાંકન ના કરવું, પરંતુ પર્યાવરણ શિક્ષણમાં પ્રોજેક્ટ, ક્યાંક એક્સપોઝર, કોઈની મુલાકાત, કંઈક શોધવું, ક્યાંક કોઈની જોડે વસ્તુ કંઈક બનાવી, કોઈ વસ્તુને છે એને તોડી અને એમાંથી કશું નિર્માણ કરવું, આ બધું વિદ્યાર્થી વ્યક્તિગત કરતો જાય અને એના આધારે આપણા લર્નિંગ આઉટકમનું આપણે ચકાસીએ ત્યારે મને લાગે છે કે આ મૂલ્યાંકન સાચા અર્થમાં થઈ શકશે. એટલે એનસીએફમાં આ વાત પણ મૂકવામાં આવી છે, એનઈપીમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આપણી મૂલ્યાંકન પ્રણાલીને પણ પર્યાવરણ શિક્ષણ માટે આપણે થોડીક બદલીશું. દોસ્તો, પર્યાવરણ શિક્ષણ માટે વર્ગખંડ બહારની કેટલીક પ્રવૃત્તિઓ આપણે જોઈએ. તો વર્ગખંડ અને વર્ગકક્ષાની જે પ્રવૃત્તિઓ છે એમાં વિષયો સાથે અનુબંધ, જેનું મેં તમને ઉદાહરણ આપ્યું છે. એક કાર્યક્રમ છે વૃક્ષારોપણ. વૃક્ષારોપણમાં રોપારોપણ થઈ જાય જૂન મહિનામાં વરસાદ પડે ત્યારે, એટલેથી ચાલશે નહીં. પરંતુ એ જે છે એનો ઉછેર પણ થાય અને એનું સંવર્ધન થાય, એ સચવાય. એ સચવાયા પછી પર્યાવરણના જે પાઠમાં એ વસ્તુઓની જરૂરિયાત છે, પર્ણની જરૂરિયાત છે, પ્રકારની જરૂરિયાત છે, ફળની જરૂરિયાત છે, એમાંથી જે મળતું ઉત્પાદન બીજી વસ્તુઓ છે, એ બધું આપણે પાઠ સાથે જોડીશું તો મને લાગે છે કે પર્યાવરણનું શિક્ષણ એ વર્ગની બહારની સાથે જોડાઈ જશે. આગળનો જે મુદ્દો છે શાળા સ્વચ્છતા અને સફાઈ, તો એ પણ પર્યાવરણનો મુદ્દો છે.
વર્ગખંડની કેટલીક પૂરક પ્રવૃત્તિઓ છે, એમાં તમે ક્વિઝ કરી શકો, એમાં તમે વક્તૃત્વ સ્પર્ધા કરી શકો, એમાં તમે કોઈ ચિત્ર સ્પર્ધા કરી શકો, એમાં વસ્તુઓનો સંગ્રહનું પ્રદર્શન કરી શકો. માની લો કે વિદ્યાર્થીઓને પોતાના આવતા જતા રસ્તામાં મળતા પીંછાઓનું પ્રદર્શન. તો એક પ્રાણીઓ આપણી આસપાસ છે એના પૂરક પ્રવૃત્તિ થઈ શકે. દાખલા તરીકે પ્રાણીઓની જ વાત કરીએ છીએ ત્યારે ડેરીની અંદર વિદ્યાર્થીઓને મોકલીએ અને ડેરીમાં કેટલું દૂધ આવે છે, એ દૂધની કેટલીક પેદાશો બહાર એ લોકો બનાવીને વેચે છે, એમાંથી કેટલા પૈસાનું ઉત્પાદન થઈ શકે છે. આવી પૂરક પ્રવૃત્તિઓ પણ આપણે જોડી અને વિદ્યાર્થીઓને વર્ગની બહાર અને વર્ગ સાથે એકસાથે જોડી શકીએ. કેટલીક શાળા બહારની પ્રવૃત્તિઓ જે પર્યાવરણ વિષય અંતર્ગત કરવી જોઈએ, એટલે સ્વચ્છતા અભિયાન, જળાશયોની સ્વચ્છતા. મેં અન્નના બગાડ માટેનું ઉદાહરણ શરૂઆતમાં તમને આપ્યું છે કે અન્નનો બગાડ ન થાય, જરૂરિયાત પૂરતું આપણે લઈએ અને કશું જ ન બગાડીએ, આવું વલણ વિદ્યાર્થીઓમાં કેળવાય એ પ્રવૃત્તિ આપણે દૈનિક કરવી જોઈએ અને વિદ્યાર્થીઓને શીખવવું જોઈએ. મીડિયાનો ઉપયોગ એટલે જે પ્રસાર માધ્યમો છે એ પ્રસાર માધ્યમોના માધ્યમથી પણ આપણે શાળા બહારની વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરાવવી જોઈએ. કેટલાક સેમિનાર અને વર્કશોપ નાના નાના વિદ્યાર્થીઓ માટે કરવા જોઈએ. અને કેટલાક શૈક્ષણિક પ્રવાસો જે પર્યાવરણના આધારિત હોય, એટલે કેટલાક ધાર્મિક સ્થળો પણ હોય છે. તો ધાર્મિક સ્થળો અથવા તો ઐતિહાસિક સ્થળો, કેટલાક આપણા પાણીના સ્ત્રોતો, વિદ્યાર્થીની આસપાસ ખેતરો જે હોય છે એમાં ગ્રીન હાઉસ વગેરે હોય, તો એવા નાના પ્રવાસોથી પણ વિદ્યાર્થીઓને પર્યાવરણની ઘણી બધી તકો આપણે શીખવવાની પૂરી પાડી શકીએ એમ છે. એટલે આવી તકો પણ મને લાગે છે કે પીએમશ્રી સ્કૂલના શિક્ષકો તરીકે આપણે કરીએ, જે રોલ મોડલ બને અને આપણી આસપાસ જે શિક્ષકો છે જે પર્યાવરણનું કામ કરી રહ્યા છે એવા શિક્ષકોને આપણામાંથી પ્રેરણા મળે, એટલા માટે આપણે કામ કરી દોસ્તો. બીજી જે મહત્ત્વની વાત છે એમાં વર્ગ બહારની જે પ્રવૃત્તિઓ છે એમાં ઓડિટ અને સર્વે, એટલે કેટલાક પ્રોજેક્ટ પ્રકારના ઓડિટ વિદ્યાર્થીઓ જોડે કરાવડાવીએ, કેટલાક સર્વે કરાવડાવીએ અને એના જે એમને ફીડબેક મળે છે, ફીડબેકના આધારે એ પોતાનું જીવન કેટલું બદલી શકે છે. કે ભાઈ મારી શાળામાંથી 6 નળ છે, એ 6 નળમાંથી રોજનું 4 ગ્લાસ પાણી ટપક ટપક કરતાં વેડફાઈ જાય છે, તો મહિને કેટલું આ બગડતું હશે, એક વર્ષે કેટલું પાણી બગડે. હવે આના આધારે એક વિદ્યાર્થી પોતે સંવેદનશીલ બને તો અવલોકન કરાવીએ, અનુભૂતિ થાય અને પછી એનામાં સંવેદના જાગે, તો શક્ય છે કે આ પ્રકારનું સર્વે વિદ્યાર્થીના પોતાના જીવનને બદલવા માટે ખૂબ ઉપકારક બનશે. પ્રોજેક્ટ આધારિત શિક્ષણ પણ આપણે કરીએ. આપણા પાઠ્યપુસ્તકોમાં અને આપણી જે સ્વઅધ્યયન પોથીઓ તમને તૈયાર કરીને આપવામાં આવી છે એમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ આપવામાં આવે છે. એટલે પ્રોજેક્ટમાં પણ હું આપને વિનંતી કરું છું કે બધા જ વિદ્યાર્થીઓને એ પ્રોજેક્ટમાં બધી જ લીટી લખાઈ જાય એ આપણું કામ નથી. વિદ્યાર્થી જાતે લખતો થાય, જાતે એના જવાબો પૂરતો થાય, એ અત્યંત આવશ્યકતા છે. એટલે પ્રોજેક્ટ સીટ અથવા પ્રોજેક્ટનું બુક આપવામાં આવી છે અથવા તો આપણી સ્વઅધ્યયન પોથીમાં જે પ્રોજેક્ટ આપવામાં આવે છે એમાં ખાના ભરાઈ જાય એ આપણું કામ નથી, પરંતુ આપણે વિદ્યાર્થીઓને તક પૂરી પાડીએ અને જૂથમાં નાના નાના ગ્રુપ બનાવીને એમને એ કામ કરવા માટે જાતે મોકલીએ. એમના જે જવાબો છે એ જવાબો સ્વીકારી અને એ પ્રોજેક્ટ કેવી રીતે એમણે પૂરો કર્યો એ આપણે ચકાસીએ, તો મને લાગે છે કે આપણે જે પેલી 360 ડિગ્રી મૂલ્યાંકનની વાત કરતા હતા એમાં પણ તમારું મૂલ્યાંકન અહીં તમને મદદરૂપ થશે દોસ્તો. આપણે કેટલાક મોડેલ્સ અને એનું પ્રદર્શન પણ કરીએ. એટલે શાળામાં વિજ્ઞાનના પણ ઘણા બધા એનસીઆરટીની કીટ વગેરેમાં કેટલાક મોડેલ્સ મળ્યા છે. આપણે કેટલાક સ્ટીએલએમ બનાવીશું. આનું પણ જો મોડેલ ધીમે 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 બનતું જાય અને એનું પણ આપણે જો ડિસ્પ્લે કરતા જઈએ તો વિદ્યાર્થીઓને ધીમે ધીમે એનું પ્રોત્સાહન મળશે. એટલે સૌર ઉર્જાનો ઉપયોગ છે કે વોટર હાર્વેસ્ટિંગની જે પ્રવૃત્તિ છે એ શાળામાં જ જો મોડેલ ઊભું થાય તો એમને ખબર પડશે કે આવનારા વર્ષોમાં અમને જે મુશ્કેલીઓ પડવાની છે એ મુશ્કેલીઓની સામે અત્યારથી આ પ્રકારના પ્રોજેક્ટ્સ જો અમે કરતા થઈશું તો અમને એની સામે અમારા જીવનના સામે જે અસ્તિત્વ સામે જે મુશ્કેલી પડવાની છે એમાં અમે બચી શકીશું. તો આવા મોડેલ અત્યારે બનાવીએ જે વિદ્યાર્થીને ભવિષ્યમાં બચાવશે. મિત્રો, તો પર્યાવરણ શિક્ષણ અંગે એનસીએફ અને એનઈપી 2020માં જે વાતો સૂચવાઈ છે, ખાસ કરીને પર્યાવરણ વિશેની આજુબાજુમાં, એ વિશે મેં તમને વાત કરી છે. આ બધા જ જે વાતો કરી છે એ આપણા પાઠ્યપુસ્તકો સાથે સીધી જોડાય છે. એટલે આપણે એનું ધ્યાન રાખીને કામ કરીશું. હવે પછીનું જે આપણે તમારા લેવલે ત્યાં તાલીમ સ્થળે કામ કરવાનું છે એમાં પરખના આધારિત જે પ્રશ્નો છે એ પરખના આધારિત પ્રશ્નો અને એની જે કઠિન જે ક્ષમતાઓ આવી છે એની તમારે ચર્ચા કરવાની છે.